ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લોચા સાથે ખવાતી લોચોની ચટણી। તો એકદમ ફરસાણની દુકાન જેવી આપણે લોચાની ચટણી બનાવીશું। લોચોની રેસીપી મેં હમણાં જ શેર કરેલી છે, તો બહુ બધાની રિક્વેસ્ટ હતી એટલે મેં આ લોચોની ચટણીની રેસીપી એકદમ ઝટપટ બની જાય એવી બનાવી છે। તો એના માટે આપણે મિક્સર જારમાં 4 લીલા મરચાં લઈ લઈશું, 20 થી 25 ફુદીનાના પાન, એનાથી બહુ સારો ફ્લેવર આવશે। 1 કપ જેટલા આપણે લીલા ધાણા લઈ લઈશું। તો ધાણા અને ફુદીનાને એકદમ સારી રીતે ધોઈ મેં ડ્રાય કરી લીધા છે અને નાખ્યા છે। તમારે આમાં આદુનો ટુકડો નાખવો હોય તો નાખી શકો છો, પણ આ ચટણીમાં હોતો નથી। જો તમારે નાખવો હોય તો નાખવાનો। અને લીલા મરચાં છે એ મેં તીખા લીધા છે, તો તીખા મરચાં લેવાના। મીઠું આપણે ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે, તો અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે। 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું અને 2 ટીસ્પૂન શુગર ખાંડ ઉમેરી દઈશું। અડધો લીંબુનો રસ નીચોવી દઈશું। તો લીંબુ નાનું છે એટલે હું આખું ઉમેરી રહી છું, આખું આપણે નીચોવી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। તો એકદમ સારી રીતે પીસી લીધું છે। હવે આપણે એમાં 2 ખમણ, નાયલોન ખમણ કે વાટી દાળના ખમણ, તમે કોઈ પણ વેરાયટીના વાપરી શકો છો, અને એમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે ચટણી તમને જેવી પાતળી જોવે એ રીતે પાણી ઉમેરી પીસી લેવાની। તો લોચોની ચટણી તૈયાર છે। તો ગરમા ગરમ લોચો સાથે તમે આ ચટણી પીરસો। તો લોચોની રેસીપી મેં હમણાં જ શેર કરેલી છે, તો હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। જો તમે ક્યારેય લોચોની ચટણી ન બનાવી હોય તો આ રીતે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો લોચોની ચટણી લોચા સાથે બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ લોચાની ચટણીની રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।